श्रीमन्नूतननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारहरोमराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। સ્વામિનારાયણ હરે. સંવત 1882 ફાગણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર સન્મુખ વેદિકા ઉપર ગાદી તકીએ યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કોટને વિશે ગુલાબના હાર પહેર્યા હતા ને પાઘને વિશે બેઉ કોરે ચમેલીના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સંધ્યા આરતી થઈ રહી તે કેળે કુબેરસિંહે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. જે મહારાજ, જે પુરુષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તે નિશ્ચય ક્યારે ન ડગે તે ઉપાય કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે. શું કીધું? આ વાત તો હવે જો ભગવાનનો નિશ્ચય દ્રઢ ન હોય તો એને અક્ષરધામમાં જવાની આશા ન રખાય. શું? ઇન્દ્રલોકમાં કે બ્રહ્માંડના લોકમાં જાય એ બહુ પહોંચે તો બદ્રિકાશ્રમ સુધી પહોંચે, પણ એ અક્ષરધામ સુધી તો પહોંચી ન શકે. નિશ્ચય નથી એટલે લગભગ તો બદ્રિકાશ્રમમાં ન જઈ શકે, કારણ કે ત્યાં તો થોડી ઘણી ખામી હોય એ ટાળવા માટે છે. બાકી ઇન્દ્રલોક કે બ્રહ્માના લોકમાં પહોંચે. મહારાજ કે આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે, તે માટે સર્વે સાવધાન થઈને સાંભળો. જે પ્રત્યક્ષ છે એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે તો નિશ્ચય ડગે નહીં. પ્રત્યક્ષ ભગવાન ક્યાં કહેવાય? કે પોતાની નજર સામે જ બિરાજતા હોય. ત્યાં વાત કરે છે એ પોતે જ ભગવાન છે ને, એટલે પોતાની વાત કરે છે મહારાજ. અને ધામમાં ગયા તોય પાછા કહેતા ગયા છે, નથી ગયો ગોલોકમાં, નથી ગયો અક્ષરધામ, અવિચળા સત્સંગમાં રહું છું આઠો જામ. આમ કહીને ગયા છે કે હું ગોલોકમાંય નથી ગયો, વૈકુંઠમાંય નથી ગયો, કે અક્ષરધામમાંય ગયો નથી. આ સત્સંગમાં કાયમ રહું છું. મહારાજ કે અમદાવાદમાં નાનાદેવ પધરાવ્યા છે, ધર્મભક્તે હરિકૃષ્ણ મહારાજ છે, રાધાકૃષ્ણ દેવ છે, ઘનશ્યામ મહારાજ છે, એમાં હું પ્રગટ રહેલો છું. વડતાલ દેશમાં લક્ષ્મીનારાયણ છે કે હરિકૃષ્ણ મહારાજ છે, ધર્મભક્તિ વાસુદેવ છે, એમાં હું રહેલો છું. હવે અહીંયા આવો છપૈયામાં તો હોય જ ને, શું કહેવાનું હોય? એ તો એની જન્મભૂમિ છે. એટલે છપૈયામાં ઘનશ્યામ મહારાજ છે, હરિકૃષ્ણ મહારાજ છે, બાલસુખ ઘનશ્યામ મહારાજ છે, અયોધ્યામાં છે,
ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ છે, રાધારમણ દેવ છે, ધોલેરામાં ભગવાન બિરાજે છે, ધોળકામાં છે, જેતલપુરમાં છે. આ બધી જગ્યાએ મહારાજ કે હું પ્રગટ બિરાજું છું. મૂળીમાં રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજ છે, ચરાડવા હોય કે ભુજ હોય, દરેક જગ્યામાં જે મારી મૂર્તિઓ એમાં હું પ્રગટ રહેલો છું. એટલે અહીંયા પ્રત્યક્ષ કીધા. પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે તો નિશ્ચય ડગે નહીં. તે મહાત્મ્ય કહીએ છીએ જે આ સત્સંગને વિશે જે ભગવાન બિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે. તો અવતારના અવતારી આ ભગવાન થયા ને. શું પાછા કહે છે? આ સત્સંગમાં, આ સત્સંગને વિશે જે ભગવાન બિરાજે છે તે જ ભગવાનમાંથી, તે ભગવાનમાંથી નહીં, તે જ ભગવાનમાંથી, એટલે બીજામાંથી નહીં. એ ખોટા ભરમાશો નહીં કાંઈ એમ કહેવાનું છે. ચોક્કસ કરે છે જ મૂકીને. તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે ને પોતે તો અવતારી છે ને એ જ સર્વેના અંતર્યામી છે. એ અવતારો હોય તોય ભલે કે બીજા બધા જીવ પ્રાણી માત્ર હોય, એમાં અંતર્યામી શક્તિએ કરીને એ પૂર્ણ પુરુષોત્તમ આ સ્વામિનારાયણ ભગવાન એમ કે છે અમે જ બિરાજીએ છીએ સર્વના અંતર્યામી. એટલે અણુ અણુ પ્રત્યે કોઈ ભગવાન જો રિયેલા હોય એ પૂર્ણ પુરુષોત્તમ પોતે રિયેલા છે. શું? ભાગવતમાં તૃતીય સ્કંદમાં મૈત્રેય મુનિ છે, એ જ્યારે વિદુરજીને ભગવાનની કથા સંભળાવે છે ત્યારે કહે છે આ બધું જે કાંઈ થયેલું છે ને તદ આહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. સર્વ કારણનું કારણ એવું અક્ષર બ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મ સુધી તો એ પહોંચ્યા છે. તો અક્ષર બ્રહ્મ તો ભગવાનને રહેવાનું ધામ છે અને એની ઉપર મુક્તો છે અને મુક્તોની ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. શું? ભાગવત એકાદશ સ્કંદમાં કૃષ્ણ ભગવાન જ્યારે ઉદ્ધવજીને સંભળાવે છે ત્યારે કહે છે એ આ બધું સર્જનીયાથી થાય છે અને પાછું કારણમાં લઈ પામે છે. જ્યાંથી સર્જન થયું છે એમાં પાછું લઈ પામે છે. કારણમ તું ધ્યેયમ. એટલા માટે એકાદશ સ્કંદમાં કીધું જે કારણ મૂર્તિ છે સર્વનું કારણ એમાંથી ધ્યાન કરો. કારણ એટલે મૂળ. કોઈ ઝઘડો થાય તો એ કહે ને શું કારણ હતું? ઝઘડો થયો કંઈક કારણ હશે ને, એમનામ તો થાય નહીં. હસતા હોય ને થઈ જાય છે. કંઈક કારણ હોય તો જ થાય ને. એ કારણમ તું ધ્યેયમ, જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે અને જેમાં પાછું લય પામે છે એનું ધ્યાન કરો, એનું ભજન કરો. કારણ કે એ જ રહેવાનું છે. બાકી બધું આત્યંતિક પ્રલય થાય ત્યારે બધું, એટલે એને છાર કહેવામાં આવે છે. અને આને કેમ અક્ષર કીધું? કે જેનો નાશ નથી, છર નથી થતો, એટલે એને અક્ષર કીધેલું છે. એ જ સર્વના અંતર્યામી છે અને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે ને સદા સાકાર રૂપ છે. પાછા નિરાકાર નથી. ભગવાન સાકાર છે. ઘણા નિરાકાર તેજ રૂપ માને છે, પણ મહારાજ કે ના, પાછા ઘણા એમ માને છે કે આ લોકમાં ભગવાન પધારે ત્યારે ભગવાન સાકાર માયાના ગુણ ગ્રહણ કરીને, પણ ધામમાં તો ભગવાન નિરાકાર છે. એટલા માટે આ એમ મૂક્યું કે નિરાકાર ધામમાંય નથી, અહીંયા સાકાર છે. એવા જ ધામમાં પણ સાકાર છે, સદા સાકાર. અહીંયા સદા સાકાર શબ્દ વાપરો. આજ મારે ઓરડામાં લખ્યું કે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ઉપર નિરાકાર નથી, ત્યાંય સાકાર છે. ને ઘણા એમ માને છે કે ભક્તના પ્રેમને કારણે અહીંયા સાકાર થાય છે અને ધામમાં પછી નિર્ગુણ નિરાકાર છે. મહારાજ કે ના, અહીંયા છે
એવા જ ત્યાં છે, ત્યાં છે એવા જ અહીંયા છે. એમાં અણુ માત્ર ફેર નથી. મહારાજ કે આને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. તેજોમય છે ને સદા સાકાર રૂપ છે. હવે જો અક્ષરધામને વિશે તેજોમય છે ને સદા સાકાર રૂપ છે. હવે જે તેજનું માને છે એની તેજ દેખાય એટલે માની લે કે આ ભગવાન, બસ. એટલે તેજમાં લય પામી જાય. પછી આગળ મૂર્તિ શોધતા નથી, કારણ કે એ માને છે તેજ જ ભગવાન છે. એટલે બ્રહ્મ સુસુપ્તિમાં મહારાજ કે લય પામે એ તેજમાં. એને કોઈ આનંદ ભગવાન થકી મળે નહીં. કોમામાં જાય અને પછી આનંદ આવે કાંઈ? જોવાનો, સાંભળવાનો કે ખાવાનો સ્વાદનો કાંઈ? બસ એમ. સદા સાકાર છે ને અનંત ઐશ્વર્ય યુક્ત છે. અનંત ઐશ્વર્ય, અનંત બ્રહ્માંડો, એની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ તો ભગવાનને માટે સામાન્ય છે. બીજા અનંત ઐશ્વર્ય છે મહારાજ કે બીજી અનંત કરોડ બીજી ભૂમિકાઓ છે પાછી ઉપરે અક્ષરધામમાં. અનંત ઐશ્વર્ય છે. એ તો ભક્ત ત્યાં જાય ત્યારે ભગવાન એને જોવાની ઈચ્છા ન હોય તો દેખાડે છે. એમ વચનામૃતમાં મહારાજ કીધું, બળાત્કારે ભગવાન એને દેખાડે છે, ભક્ત ઈચ્છતો નથી ત્યારે એમ થાય કે ઓહો, મેં તો આવું જાણ્યું હતું ને અક્ષરધામમાં તો અલૌકિક બધું છે. અક્ષરધામને વિશે તેજોમય છે ને સદા સાકારરૂપ છે ને અનંત ઐશ્વર્ય યુક્ત છે ને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. તે ભગવાન જ્યારે પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને ગ્રહણ કરે ત્યારે જાણીએ જે ઋષભદેવ છે, ને જ્યારે રામાવતારનું ચરિત્ર કરે ત્યારે જાણીએ જે રામચંદ્રજી છે, ને જ્યારે શ્રી કૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ જે શ્રી કૃષ્ણ છે. એ જ પ્રકારે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું જે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે ને એ જ ભગવાન સર્વે અવતારના કારણ છે. ને એ એમ સમજે તો તેનો નિશ્ચય ડગે નહીં, ને એમ ન સમજે તો કાંઈક ડગમગાટ થાય ખરો. એનો એ જ ઉત્તર છે ને તે જ શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્રી નરનારાયણ રૂપે કરીને ધર્મ ભક્તિને વિશે પ્રગટ થયા છે. તે માટે આ શ્રી નરનારાયણને અમે અમારું રૂપ જાણીને અતિ આગ્રહ કરીને સર્વેથી પ્રથમ આ શ્રીનગરને વિશે પધરાવ્યા છે. માટે આ શ્રી નરનારાયણને વિશે ને અમારે વિશે લગારે પણ ભેદ સમજવો નહીં. ને બ્રહ્મધામના નિવાસી પણ એ જ છે. એવી રીતના શ્રીજી મહારાજના વચન સાંભળીને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ તે બ્રહ્મપુર કેવું છે ને તેનું રૂપ કહો, ને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અક્ષરરૂપ જે બ્રહ્મ છે તે જ શ્રી પુરુષોત્તમ નારાયણને રહેવા સારું ધામરૂપ થયું છે ને સર્વ અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે. ને તે બ્રહ્મધામને વિશે બહુ પ્રકારના મોહલ છે. તે મોહલને વિશે બહુ પ્રકારના ગોપ છે ને બહુ પ્રકારના ઝરૂખા છે ને બહુ પ્રકારની તેમાં અગાસીઓ છે. તેને વિશે બહુ ચિત્ર વિચિત્રપણું છે ને બહુ પ્રકારના ફુવારા છે ને બહુ પ્રકારના બાગ બગીચા છે ને તેમાં ફૂલ પણ અનંત જાતના છે ને તેજોમય છે ને અખંડ છે
ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે. અને ગોલોક પણ એને કહીએ છીએ. એટલે ગોલોક એટલે બીજું નહીં, ગૌલોક નહીં, ગોલોક. ગૌલોક અહીંયા જેમાં ગાયું છે ને ગોપ્યું છે ને ગોવાળો છે, એ કૃષ્ણ ભગવાનનું ધામ, એ ગૌલોક છે. અને આ ગોલોક છે. ગોના બે અર્થ થાય. ગો એટલે ઇન્દ્રિયોનો સમુદાય પણ થાય અને એનો લોક કહેવાય. અને ગો એટલે પ્રકાશ, તેજ, તેજનો લોક. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. આવા સૂર્ય ચંદ્ર તો એક નહીં, અનંત કરોડ. એ કાંઈ અહીંયા ન લેખામાં આવે. અનંત કરોડ સૂર્ય ચંદ્ર છે ને, એના પ્રકાશ તો અક્ષરધામના મુક્ત છે ને, એના એક રોમમાં સમાઈ જાય છે. તો એવા અનંત કરોડ મુક્ત, એના તેજનો જે પ્રકાશ એ મહારાજના એક રોમમાં સમાઈ જાય છે. તો એ કેવું તેજયમાન હશે? એટલે કે છે અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. શીતળ, પાછું શીતળ શાંત છે. સૂર્યના જેવું તેજસ્વી ખરું, પણ શાંત, ઉગ્ર નહીં. ચંદ્રના પ્રકાશ જેવું શાંત. શીતળ શાંત છે રે, પાછું તેજની એના જેવું ક્યાંય તેજ નથી. એટલે કોઈ એને ઉપમા ન દઈ શકાય. પાછું એ ભગવાનની મૂર્તિમાં તેજ છે, એમાંય કેટલોય આનંદ છે. સમજ્યા? બાળક માને જોવે નાનું હોય, માં બાળકને જોવે ને કેવા આનંદમાં આવી જાય. પતિ પત્ની બે નવા હવા ભેગા થયા હોય ત્યારે, 5 વર્ષ પછીની વાત નથી. સમજ્યા? હજી સંબંધ લગ્ન થવાના 5-7 દિવસની વાર હોય ને ભેરા થાય, અને ત્યારે જે આનંદ હોય કે શરૂઆતમાં હોય કેવો હોય, એથી અનંત કરોડ ગણો, એ તો તું છે ગણાય. સમજ્યા? એવો આ ભગવાન છે, એના તેજનો આનંદ એવો છે. એમાંથી એવા આનંદના ફુવારા નીકળે છે. અને એ બધાય ભગવાનની મૂર્તિમાંથી આ આનંદ પ્રગટે છે. તેજમય છે ને ગોલોક પણ એને કહીએ છીએ. ને અનંત અન્ય ધામની વિભૂતિઓ, તે થકી અસંખ્ય કોટી જાતની શોભાનું અધિકપણું છે ને અપાર છે, એનો પાર નથી આવે. અક્ષરધામ જ એક એવું ધામ છે કે એનું માપ ક્યાંય નહીં મળે. ગોલોક ધામ છે, વૈકુંઠ ધામ છે, એ બધાય ધામના માપ બતાડ્યા છે શાસ્ત્રોમાં કે આટલો વિસ્તાર છે. સમજ્યા? પણ અક્ષરધામ છે એનું માપ ક્યાંય બતાવેલું નથી. એટલે મહારાજે શું કીધું આગળ વચનામૃતમાં કે ઉપર જાઓ તો આ ભૂલોક આપણો મૃત્યુલોક, ભૂ, ભુવર, સ્વર્ગ, જનલોક, તપલોક, મહરલોક ને સત્યલોક. જનલોક, મહરલોક ને સત્યલોક. એનાથી પછી ઉપર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્વ. અને એનાથી ઉપર પ્રકૃતિ, એ પ્રકૃતિનું આવરણ છે. વાંધો નહીં, આપણે આપણું કરો નહીં. તો એ છોકરો એ વાંક પૂજારીનો છે, એ બધું કંઈ ક્લિયર નહીં. એટલે પછી અને એમને એનો સ્વાર્થ હોય થોડો બધો. એટલે ભગવાન છે અસંખ્ય કોટી જાતનું શોભાનું અધિકપણું છે ને અપાર છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેની ચારે કોરે જોઈએ તો કોઈ દિશાનો અંત આવતો નથી, તેમ એ ભગવાનના ધામને હેઠે ઉપર ને ચારે કોરે અંત નથી. નીચે પૃથ્વી, જળ, તે જેમ ઉપર છે અને ઉપર મહતત્વ, પછી ઉપર પ્રધાન પ્રકૃતિ, ઉપર મૂળ માયા અને એનાથી પર અક્ષર. એવી રીતે નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ. એ પછી નીચે પાછું અષ્ટાવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ઓંકાર, મહતત્વ અને પ્રકૃતિ. અને નીચે પાછું અક્ષરધામ. એમ ચારેય બાજુ છે
અને એ અક્ષરધામ જે સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય છે એના તેજે કરીને આ બધા બ્રહ્માંડો અધરાધર રિયેલા છે પણ પડતા નથી એ કંઈ. હાથીને ઉપર એક કીડી ચાલી જતી હોય, નીચે હાલી જતી હોય, ઓલી ગરોડિયા ઊંધી છતમાં હોય તો પડે છે, રહી જાય છે ને. એમાં બ્રહ્માંડો બધા ઉડતા જ છે, ફુગા ઉડતા હોય એમ. એ અક્ષરધામ છે એને કરીને, એના તેજે કરીને બધા એમના રિયેલા છે. અને એ અક્ષર એ પુરુષોત્તમ નારાયણ એની શક્તિએ કરીને બધાને ધારવા સમર્થ છે. મહારાજ કે ધામને હેઠે ઉપરને ચારે કોરે અંત નથી, કેમ જે અપાર છે તેને જો પાર લેવા માંડે તો પાર આવે નહીં. એવું મોટું બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મરૂપને વિશે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે. કેવા છે? દિવ્ય અને ચૈતન્યમય. એ એવું છે, બધાય પ્રકાશમાન છે. શું? હવે ત્યાં ફૂલ છે, ફુવારા છે ને આ બધું લખ્યું ને, તો ફૂલ છે ઝાડવાય હશે ને અહીંયા વૃક્ષ હોય, પણ એ મુક્તજી રૂપે બને છે ભગવાનની સેવા માટે. સમજ્યા? ભગવાનને એમ થાય કે હાલો બહાર ફરવા જવું છે એટલે કોઈ મુક્ત ચાંખડી બની જાય તરત, ભગવાન ચરણમાં પહેરી લઈએ. કોઈ ફૂલ બનીને આમ પથરાઈ જાય એટલે મહારાજ ફૂલ ઉપર ચાલે. કોઈ વૃક્ષ બનીને ઉપરથી વૃષ્ટિ કરે. પછી ઠેઠ મહારાજ સુધી ન પહોંચે એવાય મુક્ત હોય ને, કોઈ ખામીવાળા, તો એને બગીચામાં એ બધાય હોય, ફૂલ રૂપે ને ઝાડ રૂપે ને કોઈ ફુવારા રૂપે. હા હોય તો, પણ અહીંયા હોય એ અક્ષરધામને મહારાજનું સતત દર્શન એને ન થાય. સમજ્યા? દિલ્હીમાં મોદી છે, દિલ્હીમાં તો બધાય જાય, પણ મોદીને મળે છે, બધાય મળી શકે છે, તો દિલ્હીમાં જ છે. એમાં અક્ષરધામમાં હોય પણ ખામીવાળા હોય તો એ પછી આવી રીતે હોય. હવે એ તો પછી મહારાજ ક્યારેક મોકલે આ લોકમાં, પાછા આવે ને બીજા બ્રહ્માંડમાં ને એમાં જાય ત્યારે પછી એ બાઉન્ડ્રી શા માટે છે એને ઇંગ્લિશમાં વાત કરી દો. બાઉન્ડ્રી શા માટે છે? કંઈ પાર લેવા માંડે તો પાર આવે નહીં. એવું મોટું બ્રહ્મપુર છે. તે બ્રહ્મપુરને વિશે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે ને તે ધામને વિશે અસંખ્ય પાર્ષદ રહ્યા છે. તે કેવા છે? પાર્ષદ એટલે મુક્તો બધા. તો દિવ્ય આકાર સહિતને તેજોમય છે. એ બધા તેજોમય, આકાર દિવ્ય પ્રકાશમય હતી. શું? હાડ, ચર્મ, માંસ, પાંચ પરુર એવા દેહ નથી. એ દિવ્ય ચૈતન્યમય જ છે. એ આવો દેહ તો ત્યાં પહોંચી જ ન શકે. આ તો અહીં બાળી જ નાખે છે ને બધા. ને તે ધામને વિશે અસંખ્ય પાર્ષદ રહ્યા છે. તે કેવા છે? તો દિવ્ય આકાર સહિત ને તેજોમય છે ને સર્વ ભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે. તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે ને તે જ ધામના જે પતિ અને અક્ષરાદિક મુક્તના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ છે તે જ આ સત્સંગને વિશે વિરાજમાન છે. આ કેટલી વખત મહારાજે કીધું. હજી આ કાલના હાથમાં વટનાથમાં તો એથી નહીં જાજી વાર કહેશે. પરબ્રહ્મ પુરુષોત્તમ છે તે જ આ સત્સંગને વિશે વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે. ઇતિ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 6થું થયું. આજ પામે અક્ષરધામને, બીજો ત્યાં સુધી પહોંચે નહીં. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરિમ માધવમ કેશ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. નારાયણ